રામલલાની મૂર્તિની પસંદગી. શિલ્પકાર અરુણ યોગીરાજની પ્રતિમાની પસંદગી. મૈસૂરના પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ અરુણ દ્વારા કૃષ્ણશિલામાંથી બનાવેલી રામમૂર્તિ અયોધ્યાના ભવ્ય મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. 2000ની નોટ મુદ્દે આરબીઆઈનો તડાકો. આરબીઆઈએ કહ્યું છે કે 2000ની 97.38% ચલણી નોટો બેંકમાં પાછી આવી છે. 9.330 કરોડની નોટ હજી બેંકમાં પાછી નથી આવી. લોકો હજી પણ આરબીઆઈમાં જઈને 2000ની નોટો બદલી શકે છે. પુતિનનો મોદીને સંદેશ. રશિયન રાષ્ટ્રપતિ પુતિને કર્યા પીએમ મોદીના વખાણ. પુતિને લોકસભાની ચૂંટણી માટે પાઠવી શુભેચ્છાઓ. ઇન્ડિયા-રશિયા સંબંધો અંગે પુતિને કર્યો આભાર વ્યક્ત. પુતિને કહ્યું, મિત્ર નરેન્દ્ર મોદી રશિયા મુલાકાતથી થશે. દેશમાં નવા વેરિયન્ટ જેએનના અત્યાર સુધીમાં કુલ 162 કેસ. સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ગુજરાત બીજા નંબરે. કેરળમાં સૌથી વધારે 83 કેસમાં વેરિયન્ટથી સંક્રમિત. નવા વેરિયન્ટના 34 કેસ સાથે ગુજરાત બીજા નંબરે આવી ચૂક્યું છે. 2053નું વર્ષ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ફળ્યું. એસઓયુમાં પ્રવાસીઓનો રેકોર્ડ નોંધાયો. 2023માં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ઉમટ્યા. 29 ડિસેમ્બર સુધી 5,29,147 પ્રવાસીઓની મુલાકાત. એક જ વર્ષમાં 50 લાખથી વધુ પ્રવાસીઓની મુલાકાત થઈ છે. પરેશ ગૌસ્વામીની હાડ થીજાવતી સિંધવની આગાહી. 2-3 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે તેની શક્યતા. કમોસમી વરસાદ સાથે જોરદાર ઠંડી પડશે. સાબરકાંઠા, દાહોદ, ગોધરા, અરવલ્લી અને છોટા ઉદેપુર સહિત તેના ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયું થાય તેવી શક્યતા. વરસાદ નહીં પડે પણ છૂટાછવાયા માવઠા પડી શકે તેની શક્યતા. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઝાકળ વર્ષા થાય તેવી શક્યતા.